હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બાજરામાંથી એક આઈટમ. આમ તો બાજરાના લોટની ઘણી આઈટમ બને છે. જો સાંજે શાક ભાખરી કે શાક રોટલી ન ખાવી હોય તો પણ ડિનરમાં પણ ખાઈ શકાય, અને સવારે બ્રેકફાસ્ટમાં જો આપણે ઘઉંના લોટનો ઉપયોગ ના કરવો હોય તો બાજરાના પુડલા બનાવી શકીએ છીએ અને ઝડપથી બની જાય છે. તો આજે બાજરાના પુડલાની આપણે રેસીપી જોશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો બાજરાના પુડલા બનાવવા માટે આપણે 1 વાટકી બાજરાનો લોટ લીધો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે લઈ શકો છો. અને આ જેટલો લોટ લીધો હોય એનાથી સાવ પા ભાગનો જ આપણે, એટલે કે 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. આ લીલા મરચા છે એને મેં ઝીણા કાપી લીધા છે. આ અડધી ચમચી ખાંડ લીધી છે. તલ લીધા છે 1 ચમચી. લીંબુ છે. કોથમરી મેં ધોઈને લઈ લીધી છે. દહીં છે. મીઠું, તેલ, આ રેગ્યુલર મસાલા અને 1 ચપટીક સોડાનો આપણે ઉપયોગ કરશું, અને પાણી. તો આટલી વસ્તુથી આપણે પુડલાની રેસીપી કરશું. તો સૌપ્રથમ બાજરાનો લોટ આપણે લઈ લઈશું એક બાઉલમાં. ચણાનો લોટ પણ એડ કરી દઈશું. આ અડધી ચમચી ખાંડ લીધી છે એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે પોણી ચમચી જેવું મેં મીઠું નાખ્યું છે. આ આપણે ધાણા જીરું નાખીશું. હળદર નાખીશું થોડી. 1 ચમચી મરચું નાખીશું. ત્યાં દહીં લીધું છે એ આપણે મોટી 1 ચમચી ભરીને એડ કરી દઈશું. સારી રીતે બધું મિક્સ કરવાનું છે. થોડું થોડું પાણી નાખી અને આપણે પુડલાનું બેટર તૈયાર કરશું. તમે જો ડુંગળી ખાતા હોય તો એક ઝીણી ડુંગળી સમારી અને તમે આની અંદર એડ કરી શકો છો. આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું છે અને સારી રીતે ફીણવાનું છે. જેટલો લોટ ફ્લફી થશે એટલા પુડલા સરસ થશે. તો એને બરોબર આપણે ફીણવાનું છે એને. તો આપણું ફીણાઈ ગયો છે લોટ બરોબર, અને આવી રીતે રિબનની જેમ એકદમ પડે, એકદમ ધારવાળું એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે આની અંદર આપણે થોડો વઘાર કરી લઈશું. હવે 1 ચમચો આપણે તેલ મૂકી દીધું છે. આપણે 1 વાટકી લોટ લીધો છે એટલે આટલું તેલ મૂક્યું છે. જો તમારે વધારે પુડલા કરવા હોય તો એ પ્રમાણે તેલનો વઘાર કરવાનો. તો આપણે તેલમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું. એમાં આપણે આ મરચા કાપેલા નાખી દેવાના છે. આ હિંગ એડ કરી દઈશું અને આ તલ નાખવાના છે. વઘારને આપણે આમાં નાખી દઈશું. તો વઘાર આપણે રેડી દીધો છે અને આપણે આ લીલા ધાણા નાખી દઈશું. હવે આની અંદર આપણે 1 ચપટી સોડા નાખવાનો છે. એકદમ થોડો ચપટી આપણે સોડા નાખશું. એની ઉપર આપણે આ લીંબુ નાખી દઈશું, જેથી આપણો એક્ટિવ થઈ જાય. તો આપણું પરફેક્ટ બેટર પુડલા ઉતારવા માટે તૈયાર થઈ ગયું છે. એકદમ કણી બણી નથી રહી અને સરસ થઈ ગયું છે. હવે આપણે પુડલા ઉતારશું. તો આપણે નોનસ્ટિક તવી મૂકી છે અને એની ઉપર આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી લેશું. એની ઉપર આપણે થોડાક તલ નાખી દઈશું અને એની ઉપર આપણે આ બેટર રેડી દઈશું. બેટરને આમ ફરતું આપણે નાખી દેવાનું છે. એને હલાવવાનું, આમના ઢોસાની જેમ એને નથી કરવાનું. થોડું થોડું ઉપર ઉપર જ આપણે પ્રેસ કરીશું. હવે થોડુંક ચારે બાજુ આપણે તેલ લગાવી દેવાનું છે. તો આપણું એક સાઈડ ચડી ગયો છે, એને આપણે હવે ટર્ન કરી લેશું. તો આપણે એક બાજુ ટર્ન કરી લીધું છે અને આપણો પુડલો એકદમ આસાનીથી ફરે છે. તો આપણો બેટર એકદમ સરસ તૈયાર થયું છે. તો પાછળ આપણે જોઈ દઈશું. તો આપણો પાછળ પણ ચડી ગયો છે પુડલો. 2 મિનિટ એને રાખી અને આપણે ઉતારી લેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે. આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે બધા પુડલા તૈયાર કરી લઈશું આપણે. તો આપણા બાજરાના પુડલા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને એકદમ સોફ્ટ બન્યા છે. દાંત ના હોય તો પણ ચાવી શકાય એવા એકદમ ટેસ્ટી છે. અને તમે સોસ, દહીં કે ચટણી કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો.